મિત્રો પપૈયાની અંદર 8x5 અમે વેલકમ 46નું વાવેતર કરવાના છીએ। તો કઈ રીતના અમે આ દોરી પકડીને નિશાન કરતા હોઈએ છીએ, પૂરા વિડીયોમાં બનેલા રહો તો તમને ખ્યાલ આવશે। બે હાર વચ્ચે અંતર 8 ફૂટ છે અને છોડ 5 ફૂટનું વાવેતર થશે। પૂરા વિડીયોમાં બનેલા રહો। વિડીયો સારો લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો। આ પપૈયાનું વાવેતર આપ જુઓ। હવે આ રીતના 5 ફૂટે લાકડી ભરવાની અને આ દોરી આ રીતના ચોપી દેવાની। એ આ રીતના નાનો લાકડાનો અને આ રીતના નિશાન કરવાની તમારે રહેશે। અને બેડમાં ભેજ પણ જોઈ શકો છો। અમારી રેતાળ જમીન છે તો 6-7 દિવસ પાણી જવા દેવું પડે। અને આ રીતના સામે 2 માણસ દોરી ચોપીને આ રીતના લાકડાથી નિશાન કરી દેવાની રહેશે। એ પણ તમને જણાવું। એટલે 8x5નું વાવેતર થઈ જાય। આ બે પારિયા વચ્ચે 8 ફૂટનું અંતર છે અને આ લાકડી ભરીને હોલ કરશું એ 5 ફૂટે છે। તો 8x5નું વાવેતર આ થશે। વિડીયો સારો લાગે તો મારા પેજને ફોલો કરી શકો છો તમે। અને ભેજ પણ પૂરતા પ્રમાણમાં રાખીને જ વાવેતર કરવાનું। ગરમી વધુ છે એટલા માટે આ હું જણાવી રહ્યો છું। તો આપ અત્યારે જોઈ શકો છો આ રીતના દોરી પકડીને નિશાન કરવાના। આ ખાડો પણ બતાવું। આ રીતના ખાડો પડી જાય દર 5 ફૂટે એટલે ચોક્કસ માપ આવી જશે। તો 8x5 વાવેતર કરવાનું। કોઈ ફોન કરવાની જરૂર નથી ખેડૂત મિત્રો। આ બે પારિયા વચ્ચેનું અંતર 8 ફૂટ અને છોડ જે હારમાં આવવાના એ 8x5 વાવેતર કરવાનું રહેશે। એ પણ હું તમને જણાવી દઉં। તો આપ મારા વિડીયોને પણ શેર કરી શકો છો। આ રીતના 5 ફૂટે લાકડી ભરવાની અને દોરી ઉઠાઈ લેવાની અને આ વચ્ચેનું અંતર 8 ફૂટ છે અને આ 5 ફૂટ એટલે 8x5 અમે પપૈયાનું વાવેતર કરશું। એ પણ તમારે ધ્યાનમાં લેવું અને આ રીતના અમે કામ કરતા હોઈએ છીએ। આ રીતના લાકડીથી નિશાન કરવાના હોય છે। તમે જોઈ શકો છો 5 ફૂટે દંડો ભરીને દોરી મૂકી દેવાની। વચ્ચે તો 8 ફૂટનું અંતર હોય જ। તો આ રીતના તમે કરશો તો તમારે પણ ચોક્કસ માપ આવી જશે અને એકદમ ચોકડીની અંદર પપૈયાનું વાવેતર થશે। હવે પપૈયા ચોપતા પણ હું આપને બતાવીશ એટલે તમને પૂરા વિડીયોમાં ખ્યાલ આવી જશે। તો આપ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો, શેર કરી શકો છો અને તમને લગભગ ખ્યાલ તો આવી ગયો હશે। મિત્રો નિશાન કઈ રીતના કરવી મેં આપને બતાવ્યા અને હવે પપૈયા કઈ રીતના ચોપવા ખેતરની અંદર એ પણ હું આપને લાઈવ બતાવી દઉં। દોરી પકડીને પહેલાં નિશાન તો તમે કરી દીધી, પણ હવે પપૈયા કઈ રીતના ચોપવા તો નાની વાતમાં મને ફોન નહીં કરવો પડે। મને પણ ડિસ્ટર્બ થાય ખેડૂત મિત્રો। એક સામાન્ય બાબતમાં વાવેતર માટે તમે ફોન કરો એના કરતાં વિડીયો જોઈને સમજી લો તો ખેડૂતને તો ખ્યાલ આવી જ જશે। તો નિશાન કરવાનું પણ તમને બતાવી દીધું। હવે પપૈયાનું વાવેતર કઈ રીતના થાય એ પણ હું આપને બતાવી દઉં। ખેડૂત મિત્રો જે નિશાન કરેલી હતી તે મેં બતાવેલી। એના પર આ રીતના છોડ ગોઠવી દેવાના। તમારે જે વેરાયટી હોય, મારે વેલકમ 46 વેરાયટી છે, W46 46 વેરાયટી છે। આ રીતના ગોઠવી દેવાના। જો નિશાન હોય એ રીતના તમને ખ્યાલ આવી જશે। લાકડીથી નિશાન કરેલી હોય એટલે અને આ રીતના ડબલ પાઇપની વચ્ચે પપૈયા ચોપવાના રહેશે। અમે ચાલુ પાણીની અંદર ચોપતા હોઈએ છીએ એટલે રિઝલ્ટ એનું સારું મળે એ પણ હું તમને જણાવી દઉં। બાદમાં આ રીતના માટી કાઢીને હાથેથી રોપી દેવાના હોય છે એ પણ તમને જણાવી દઉં એટલે સરસ મજાનું રિઝલ્ટ તમને મળી જશે। અને આ રીતના અમે પપૈયાનું વાવેતર કરતા હોઈએ છીએ 8x5। એ પણ ફરીથી જણાવી દઉં। તમારે જે અંતર રાખવું હોય, અમારી વાત કરું છું। આ બે પાટલા વચ્ચે 8 ફૂટ છે અને આ વચ્ચે 5 ફૂટ છે। એ પણ તમારે ધ્યાનમાં લેવું। તો તમે લાઈવ જોઈ શકો છો। આ રીતના છોડ કાઢી નાખવાનો અને જે નિશાનનો ખાડો કર્યો હોય
ત્યાં મૂકી દેવાનું અને આ રીતના 2 માણસ નિશાન હોય એ ઓર ઉપર છોડ નાખતા જશે તો બાકીના માણસો ચોપતા જશે. આ રીતના દરેકમાં અમે નિશાન કરી દીધી છે 8x5. તો તમે પણ આ રીતના કરી શકો છો. વિડીયો સારો લાગે તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, તો બીજા ખેડૂત મિત્રોને પણ ખ્યાલ આવે. આપ અત્યારે જોઈ શકો છો.